ચેપ્ટર નંબર 4 એની અંદર આપણે વિકલ્પો જોઈએ. તો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય એવો ખોરાક કયો છે? તો નીચેનામાંથી શક્કરપારા, વેફર્સ, ફ્રૂટ સલાડ કે લાડુ? તો વિકલ્પ સી આવશે, ફ્રૂટ સલાડ. બીજો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? શિયાળામાં, ચોમાસામાં, ઉનાળામાં કે શરદ ઋતુમાં? તો વિકલ્પ સી આવશે, ઉનાળામાં. ત્રીજો વિકલ્પ, ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે? કિંમત, પેકિંગ તારીખ, તેમાં વપરાતા ઘટકોના નામ, વાપરવાની છેલ્લી તારીખ? તો વિકલ્પ ડી આવશે, વાપરવાની છેલ્લી તારીખ. વિકલ્પ 4, બ્રેડ કે રોટલી 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શું ફેરફાર જોવા મળે છે? પાણીના ટીમ્પા જોવા મળે છે, ફૂલી ગયેલી જોવા મળે છે, સફેદ ફૂગ જોવા મળે છે, લાલ થઈ ગયેલી જોવા મળે છે? તો સફેદ ફૂગ જોવા મળે છે. વિકલ્પ આવશે સી. પાંચમો વિકલ્પ, કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? તો રાઈના કુરિયા, મીઠું મરચું, ગોળ, ખાંડ, સરસવનું તેલ? તો વિકલ્પ સી આવશે, ગોળ અને ખાંડ. છઠ્ઠો વિકલ્પ, નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? તો ગાજર, ગુંદા, ચીકુ કે કેરી? તો વિકલ્પ સી, ચીકુનું બનાવવામાં આવતું નથી. સાતમો વિકલ્પ, પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? અડદ, મગ, વાલ કે વટાણા? તો વિકલ્પ એ, અડદ. તેના પછી ખાલી જગ્યાઓ. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા, હર્ષના ટિફિનમાં ખાલી જગ્યા નામની મીઠી રોટલી હતી. તો પૂરણપોળી હતી. ખાલી જગ્યાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે. તો શિયાળામાં લાંબા સમય સુધી રહી શકે છે. ત્રીજી ખાલી જગ્યા, સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે છે. તો કેરીનો રસ. પાંચમી ખાલી જગ્યા, ખાલી જગ્યાને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી. તો દૂધને ઉકાળવાથી. છઠ્ઠો ખાલી જગ્યા, ચટાઈ ખાલી જગ્યાના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તો ચટાઈ તાડના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. સાતમી ખાલી જગ્યા, ગોળ અને ખાંડ સાથે ખાલી જગ્યા ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવ્યા. તો કેરીનો માવો. ખાલી જગ્યામાંથી વેફર્સ બનાવવામાં આવે છે. તો આ તો બધાને ખબર હોય, બટાટામાંથી. પ્રશ્ન 3 ની અંદર ખરા ખોટા. તો પહેલું, ખોરાક વાસી થવો અને ખોરાક બગડવું કહેવાય. ખોરાક વાસી થવો અને ખોરાકનું બગડવું કહેવાય. તો સાચું કહેવાય. બીજાની અંદર, શાક 1 અઠવાડિયા સુધી સારું રહે છે. ખોટું. અથાણાને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તો સાચું. ચોથાની અંદર, કોઈ પણ વસ્તુના પેકેજ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે. ખોટું. કિંમત, તેનું વજન અને તે કેટલા સમય સુધી ચાલશે તે તારીખ પણ લખવામાં આવે છે. પાંચમાની અંદર, ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે. તો સાચું. છઠ્ઠાની અંદર, 4-5 દિવસ પડી રહેલી બ્રેડ બગડી જતી નથી. તો ખોટું, એ બગડી જાય છે. દૂધને સાચવવા સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે. ખોટું. દૂધને સાચવવા માટે ગરમ કરીને તેને ફ્રીજમાં રાખવામાં આવે છે. હવે જોડકા જોઈએ. તો પાપડ, તો 4 આવશે, અડદ. બીજા નંબરમાં કાતરી કે વેફર્સ, તો તેની અંદર આવશે 3 નંબર બટાટા. ત્રીજા નંબરમાં વડીઓ, તો વડીઓની સામે આવશે 1 નંબર ચોળા. ચોથા નંબરમાં સોસ, તો સોસની સામે આવશે 2 નંબર ટામેટા. હવે પ્રશ્ન નંબર 5 ની અંદર જોઈએ. તો ખોરાકનું બગડવું એટલે શું? તો ખોરાકનું બગડવું એટલે ખોરાક વધુ પડી રહીને વાસી થઈ જાય, તેમાંથી ખરાબ વાસ આવે તેને ખોરાકનું બગડવું કહે છે.
બીજાની અંદર અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ ક્યાં વિતાવતા હતા? તો બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં વિતાવતા હતા. ત્રીજાની અંદર કેરીના પાપડ બનાવવા માટે કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે? તો કેરીના પાપડ બનાવવા પાકી કેરીઓ, ગોળ અને ખાંડની જરૂર પડે છે. તેના પછી ચોથો પ્રશ્ન, એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના 3 ઉદાહરણ આપો. તો બટાટા, ડુંગળી, એક સફરજન, મીઠાઈ 1 અઠવાડિયા સુધી રાખી શકાય છે. પાંચમા પ્રશ્નની અંદર, જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? તો કે અમે તેને માટીમાં ખાડો કરી દાટી દઈએ છીએ અથવા તો કચરા પેટીમાં નાખી દઈએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે છે? તો કે આ ઘટ્ટ પ્રવાહીને તડકામાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થાય છે. તડકે સૂકવવાથી ભેજ વગરના કેરીના પાપડ લાંબા સમય સુધી બગડતા નથી. માટે પિતાએ કેરીના પાપડ બનાવવામાં સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી? કેરીના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે, આથી પાકી કેરી પસંદ કરી. ચલો 8મો પ્રશ્ન જોઈએ. કાચની બરણીમાં અથાણા ભરતા પહેલા તેને શા માટે સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવે છે? તો તેમાંથી બરણીમાં રહેલો ભેજ સુકાઈ જાય છે અને બરણી જીવાણુ મુક્ત બને છે, આથી અથાણા લાંબા સમય સુધી સાચવી શકાય છે. હવે 6થો પ્રશ્ન, તો કે માચડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી શું લાવ્યા? તો તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરી ઝાડના ધાંભલા અને નાળિયેરની સાલમાંથી બનેલી દોરીઓ લાવ્યા. તેના પછી બીજો પ્રશ્ન, ખોરાકનો બગાડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો જમતી વખતે થાળીમાં વધુ પ્રમાણમાં ભોજન લઈને એઠું છોડી દેવું, જરૂર કરતાં વધુ પ્રમાણમાં ભોજન બનાવવું અને વધેલું ભોજન ફેંકી દેવું, આ બધી બાબતો ખોરાકનો બગાડ સૂચવે છે. ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો વસ્તુ ક્યારે બનાવેલી છે, તેની તારીખ, વર્ષ અને વસ્તુની કિંમત, વસ્તુના ઉપયોગની અંતિમ તારીખ, વસ્તુના વજનની વિગત, વસ્તુ બનાવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે, આવી બધી બાબતો આપણે જાણી શકીએ છીએ. તેના પછી જ્યારે તમે બજારમાં કંઈક ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું વાંચવું જોઈએ? તો આપણે પેકેટની વસ્તુ ક્યારે બની છે, તેનું માસ એટલે કે મહિનો અને વર્ષ, વસ્તુની કિંમત, વસ્તુનું વજન, વસ્તુના ઉપયોગની અંતિમ તારીખ, બીજું કે વસ્તુના કયા પદાર્થની બનેલી છે, ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ વગેરે જોઈને જ વસ્તુ ખરીદવી જોઈએ. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડી જાય છે. તો ગરમી અને વરસાદની ઋતુમાં ખોરાક જલ્દી બગડી જાય છે. ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે. ભોજનને ઢાંકીને ઠંડા વાતાવરણમાં રાખવામાં ન આવે તો તે બગડે છે. ઉનાળામાં શાકભાજી ગરમીને લીધે બગડી જાય છે. ચોમાસામાં અથાણું જલ્દી બગડી જાય છે. અનાજ અને કઠોળ ચોમાસામાં જલ્દી બગડી જાય છે. છઠ્ઠો પ્રશ્ન, તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો. તો કેરીનું અથાણું, ગાજરનું અથાણું, ગુંદાનું અથાણું, લસણનું અથાણું, લીંબુનું અથાણું, આમળાનું અથાણું, મરચાનું અથાણું, મિક્સ શાકનું અથાણું, ચણા મેથીનું અથાણું, આદુનું અથાણું વગેરે. 7મો પ્રશ્ન, શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? કયા પ્રકારના અથાણું બને છે? કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા? હા, મારા ઘરમાં કેરી, ગુંદા, મરચાં અને આમળાના અથાણા બને છે. આ અથાણા મારી મમ્મી બનાવે છે. તેઓ આ અથાણા બનાવવા મારા દાદી અને નાની પાસેથી શીખ્યા હતા. પ્રશ્ન નંબર 7, તો પહેલો પ્રશ્ન તેની અંદર, કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો. તો જરૂરી સામગ્રી, તો રામપુરી કેરી, ગોળ, સરસવનું તેલ, રાઈ, મેથીના કુરિયા,
ખારેક, મરચું, હળદર, હિંગ, મીઠું, તજ, મરી, લવિંગ. બનાવવાની રીત: સૌ પ્રથમ કેરીને ધોઈને તેના નાના નાના ટુકડા કરો. પછી તેમાં હળદર, મીઠું નાખી 2 દિવસ કપડા પર સૂકવા દેવા. એક વાસણમાં રાઈ, મેથીના ફૂરિયા, મરચું, હળદર, મીઠું, હિંગ નાખવા. પછી તેમાં ગરમ સરસવનું તેલ નાખી બધું મિક્સ કરવું. આ મસાલો મિક્સ કર્યા પછી આ મસાલો ઠંડો પડે ત્યારે ગોળનો ભૂકો, મરચું, તજ, મરી, લવિંગ અને કેરીના નાના ટુકડા 1 અઠવાડિયા સુધી આ મિશ્રણને હલાવતા રહેવું. પછી બરણીમાં ભરવું. મીઠા હળદરના પાણીમાં ખારેકના ટુકડાને પલાળીને પછી બરણીમાં નાખી દેવા. અથાણું તૈયાર છે. પ્રશ્ન 2 ની અંદર આપેલું છે કે અથાણા જેમાંથી બને છે તેવા ફળ અને શાકભાજીના નામ છુપાયેલા છે કોષ્ટકની અંદર. તો તેની અંદર છે ગાજર છે, બીજું લીંબુ છે, કેરી છે, ગુંદા છે, લીલા મરચા છે, આમળા છે, ઓરડા છે, લસણ છે. તફાવત આપેલા છે: ખોરાકનું બગડવું અને ખોરાકનો બગાડ. તો ખોરાક વાસી હોય કે અન્ય કારણસર ખાવા લાયક ન રહે તો તેને ખોરાકનું બગડવું પડે. ખોરાક બિનઉપયોગી પડી અથવા ફેંકી દેવો પડે તેને ખોરાકને બગાડ કહે છે. ખોરાકનું બગડવું એ પણ ખોરાકનો બગાડ જ છે. ખોરાકના બગાડને ખોરાકનું બગડવું એમ કહી શકાય નહીં. તેના પછી આપેલું છે વર્ગીકરણ કરવાનું. તો કાચી કેરીમાંથી બનતી વસ્તુઓના નામ લખવાના છે. તો કે કેરીનું અથાણું, સુંદો, કેરીનું કચુંબર, આફલો, કેરીનું શાક. તેના પછી છે પાકી કેરીમાંથી બનતી વસ્તુઓ. તો કેરીનો રસ, કેરીના પાપડ, કેરીનું શરબત. હવે આપણને દવાનું રેપર આપેલું છે, બરાબર. તેની આપણને બધી માહિતી આપેલી છે. તો કે પહેલાની અંદર બોટલમાં દવાનું પ્રમાણ. તો દવાનું પ્રમાણ સૌથી પહેલા આપેલું છે જો 500 મિલી. બીજાની અંદર દવાના પેકિંગનો માસ અને વર્ષ. તો માસ અને વર્ષ આપેલું છે મે 2019માં. દવાની બોટલની કિંમત ત્રીજા નંબરે. તો કિંમત આપેલી છે 185 રૂપિયા. દવા કયા મહિના અને વર્ષ સુધી વાપરી શકાય તેની માહિતી આપેલી છે. તો 12 મહિના સુધી. નીચે લખેલું છે ને, બેસ્ટ બિફોર 12 months ફ્રોમ મેન્યુફેક્ચર. 12 મહિના સુધી ચાલી શકે. ચલો છેલ્લે લાસ્ટમાં આપણને વિકલ્પો આપેલા છે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી? બીના થાળીમાં ભોજન હેઠું છોડી દે છે, જે જમ્યા પછી વધેલા ખોરાકમાં હાથ ધોવે છે, રોશન જમવું હોય તેટલું જ થાળીમાં લે છે, અર્થ જમ્યા પછી વધેલા ખોરાકનો કચરા પેટીમાં નાખી દે છે. તેની અંદર આવશે સી વિકલ્પ. તો કે રોશન જમવું હોય તેટલું જ થાળીમાં લે છે. બીજાની અંદર જોઈએ, નીચેનામાંથી કયો ખોરાક 1 અઠવાડિયામાં બગડી જાય છે? તો તેની અંદર આવશે વિકલ્પ ડી, મીઠાઈ. ત્રીજાની અંદર નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? વજન એ પણ આવે છે, પેકિંગ તારીખ એ પણ આવે છે, કિંમત પણ આવે છે. તો વિકલ્પ સી, બનાવનારની સહી નથી આવતી. ચોથાની અંદર વડીઓ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર સી વિકલ્પ આવશે, અડદ.